વડોદરા શહેરમાં પાણીની લાઈન તૂટે, પાણીની લાઈનમાં લીકેજ થાય, ભંગાણ થાય અને હજારો ગેલન પાણી વેડફાઈ જાય, ગટરમાં વહી જાય. આ વાત જાણે સામાન્ય થઈ ગઈ છે, રોજબરોજની થઈ ગઈ છે, તેને ગંભીરતાથી લેવામાં જ નથી આવી રહી. વધુ એક બનાવ સામે આવ્યો છે, હરિનગર બ્રિજની છે. અહીંયા સાઈબાબાના મંદિર પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે અનેક ઘરોમાં પાણી જ ન પહોંચ્યું. હજારો ગેલન પાણીનો વેડફાટ થઈ ગયો. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. સાથે ચારે તરફ પાણી ફેલાઈ ગયું છે. હરિનગર બ્રિજની નીચે સાઈબાબાના મંદિર પાસે કામગીરી ચાલતી હોય વીએમસીની, અને આ દરમિયાન પાણીની લાઈનમાં ભંગાણ થતા હજારો ગેલન પાણી વેડફાઈ ગયું. ઘણા બધા ઘરોમાં પાણી જ ન પહોંચ્યું અને આ પાણી જે ચોખ્ખું પીવાલાયક હતું તે ગટરમાં વહી ગયું. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ના નથી જ મળતું અમને પાણી. અને આ બધાની વસ્તુ આ એક જ છે. પીવાનું પાણી બેદરકારી જ છે એ લોકોની. કામ તો બધું કમ્પ્લીટ થતું જ નથી એ લોકોનું. આજે કેટલા દિવસથી અડધું કામ કેટલા લોકોને પાણી નહીં મળે? આખા એમ જ નહીં મળે ને. આ એરિયામાં બધા આ એરિયામાં બધા અજય કોલોનીમાં બધું જ નહીં મળે. 9:30 નો જેનો ટાઈમ છે એ પછીનો કાલે પણ આવી પરિસ્થિતિ હતી. આ જ પરિસ્થિતિ એ લોકોનું કામ ચાલે છે તેની આ પરિસ્થિતિ. વચ્ચે 2 દિવસ પાણી નતું આવ્યું એ લોકોના લીધે અમારા માટે. ગોત્રી રોડ અને બ્રિજ ના નીચે આ પાણી બધું કાલ બપોરે 3 વાગ્યાનું તૂટેલું છે. અત્યારે પાણી આવ્યું 9:30, તો 9:30 પછીનું પાણી આ બહાર નીકળ્યું છે. કાલ બપોરનું પાણી નીકળે છે તે બધું કાસમાં જાય છે. તો કેટલા કલાક થયા એ ગણી લો તમે. તમને પીવાનું પાણી મળી રહે? પાણી મળી રહે પણ કેવું ધીરું જ આવે છે પાણી. તો ઓલરેડી પાણી ધીરું આવે છે અને હવે પાછું કાપ મૂકવાની વાત કરે તો પછી અમારે પીવાનું લાવવું ક્યાં? અને ગટરનું ભેગું થાય છે. હા, કાલનું લીકેજ છે. કાલે 3 વાગ્યાનું લીકેજ છે. આ પાણી પીવાનું જ છે. આ બધું પાણી 9:30 નું પાણી આવે ને તો 10:30 જાય. તો આ 10:30 સુધી આવું ને આવું રહેશે. તો કેટલા ટન પાણી નીકળી ગયું? બરાબર. હા, મળતું નથી ને આ બધું. તો કાલનું આ લોકો કામ તૂટ્યું છે પાઇપ, તો એને પહેલા બંદોબસ્ત કરીને પછી આગળ પાણી છોડવાની વાત કરવાની ને. ભલે એક દિવસ બધાને તકલીફ પડે પણ પાણી તો સરખી રીતના મળે કે ના મળે?